વડોદરાના દીવના એસટી બસના મુસાફરો રોડ વચ્ચે ફસાઈ ગયા હતા। માંજલપુર નંદેસરી વચ્ચે બસ છોડીને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો। આ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે એસટી બસ કંડક્ટરે નિવેદન આપ્યું છે કે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું અનુમાન છે। ઘટના બાદ બસમાં સવાર મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો। તો આખી ઘટના જે બની, વડોદરા દીવ એસટી બસના મુસાફરો રોડ પર જ ફસાઈ ગયા હતા। ડ્રાઈવર રોડ પર બસ મૂકી ત્યાંથી જતો રહ્યો હતો। બરોડા દીવ વાળી બસ છે જે બરોડાથી 9 વાગે ઉપડવાની હતી પણ ઓલરેડી 1 કલાક લેટ છે ને આમાં ડ્રાઈવર હતો પણ ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો અને બે જગ્યાએ અડાડતો આવ્યો હોય અને કંડક્ટર સાહેબ છે ડ્રાઈવર અત્યારે પીને વયો ગયો છે। તો ક્યાં વયો ગયો એમ અત્યારે તમને? ડ્રાઈવર પેશાબ કરવાનું બહાનું કરીને મુસાફરોની વચ્ચેથી નીકળી ગયો છે। મુસાફરે કહ્યું તો મુસાફરને કહેતો તો પેશાબ કરવા જાઉં છું એમ કરીને ગાડીઓમાં ભાગી ગઈ। ડ્રાઈવરનું નામ શું છે? ડ્રાઈવરનું નામ સાચું તો મને ખબર નહીં, દબંગથી ઓળખીએ છે। એનો બેજ નંબર 5452 છે અને કયા ડેપોમાં લાગ્યા? વડોદરા ડેપો। અત્યારે બસ કઈ જગ્યાએ છે? અત્યારે બસ ફાજલપુર ને નંદેશ્રી ચોકડીની વચ્ચે। હવે અમે આટલા આમાં 50 જેટલા પેસેન્જર હશે ગાડીમાં? 45 મુસાફર। ઓકે, ફૂલ બસ ફૂલ છે? ફૂલ છે। અને હવે આ એટલા બધા લોકોને કેટલી હેરાનગતિ થાય છે આને લીધે? હેરાનગતિ તો થઈ છે, હવે શું કરીશું બોલો? હા, ને ઓલરેડી આપણે કમ્પ્લેન કરેલી જ છે જેનો કે કેટલો ટાઈમ છે? અંદાજિત કલાક જેવું થઈ ગયું? અડધી કલાક જેવું? અડધી કલાક થઈ ગયો। હા, હજી સુધી ત્યાંથી કઈ એવો વળતર જવાબ આવ્યો નથી? એટલે વળતો ડ્રાઈવર મોકલવાનો જવાબ આવ્યો, હજી સુધી ડ્રાઈવર આવ્યો નથી ને આપણો ડ્રાઈવર ઓલરેડી વયો ગયો છે।